રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8:30 વાગ્યા હે અને ઉઠીને સીધો વિડીયો ચાલુ કર્યો. અમે હજી ચા પાણી પીધા નથી. હા, ચા ની બનાવ્યો, મેં પીધો નથી. અહીંયા સવારમાં નાસ્તાની તૈયારી હાલે છે. મને થોડો નાસ્તો બનાવો. પપ્પુ ચા પીવો ને? હા હાલો હાલો, મારે સવાર ઉઠીને હવે ચા પીવાનો હે. જે બનાવી ચા પાણી પી લીધા સવારમાં ને નાસ્તો બનાવવાનો હે ને. એમાં તેલનો ડબ્બો થઈ ગયો એટલે આપણે તેલ અહીંયા બધું થઈ રાખેલ હતું. એ એક ડબ્બો ઉતારી તોડી દઉં. આ બ્લુ ઢાંકણા વાળા હે ને એ બધા નવા હે. આ હે ને એ એક પરવાનો હે, એક રિયો પરવાનો. હવે બાકી બધા નવા હે. તેલ પરવાનું હજી એવું નવું હે. હવે છેલ્લો ડબ્બો હે એ ઉતારી અને તોડી લઈને નાસ્તાનું જે કામકાજ છે ને આગળ હાલે. આ ડબ્બા હે ને રબરના ઈ આમ કાંજી ઉપાડવા ને તો અમને હલવા પડે. એમાં આટા હોય તમે એમને કાઢી લીધું પણ એવો ખેંચાણું નહીં ને કે અંદર રહી જાય. અઘરું ને જે ગરમ કરવી જોઈએ ચાકડી એમને થઈ જશે. અણિયારી નથી જરા. અણિયારી હોય ને બેસી જાય, ઉઠી જાય. ફેરી બીજી ક્યાં પીળી હોય અણી હોય તો બેસી જાય. આવણી હારી અણિયારી હોય તો આપણે તારે નહીં કઈ હોય ને. પાછું હાચાવું જોઈએ ને ડાપણ કરવા જાય ને. હા બહુ ના માવું, થોડુંક ન માવું તો બળબડિયા ના ફૂટે. એ ટાણું ભરવા જડતું આ બકર લગણના ડબ્બામાં હાચવવા હલવા બસ ના પડી હેઠું નહીં. ઓલો જૂનો ડબ્બો છે ને પાછો ત્યાં મૂકી દેજો. ખાલી થઈ ગઈ. હા તેલનું મોરથી મૂળ દઈ અને પછી બધો મસાલો રાખીએ આપણે. મસાલામાં કંઈ નહીં, જો હળદર, મીઠું, ચટણી અને અજમા એટલે નાખવું. ગાંઠિયા બનાવવા પહેલા ગાંઠિયા બનાવવા થોડીક સેવ બનાવવા અલગ થઈ જાય. નાસ્તો બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. કંઈક ટકા લણભિયાત બનાવી લીધા. આજે ગાંઠિયા સેવ ને એવું કંઈક બનાવવાનું છે. બપોર થાય ને બધું બનાવી પેકિંગ કરી લેવું તો બપોર નાવા ધોવા અને ઘઉં થઈ રહ્યા. ઘઉં કાઢે બાપ બેરલમાંથી. ઓલા ફેરવાની બાજરો બે મિક્સ થઈ જવું જોઈએ. બે વેરો ભેડાઈ જાય ને થઈ જાય. બેરલમાં ઘઉં એવા ને એવા રહી જજો. હે હવે થઈ રહ્યા ભાઈ. હે ત્યાં સુધી હાલ ગયા. ત્યાં સુધી હાલ નહીં હાલે. હાલ ઘઉં હમણાં થઈ નહીં. આ છેલ્લા ઘઉં નીકળે આટલું. 2 વર્ષના છે ને બાપુ? 2 વર્ષ 11 મહિના આગલા વર્ષના ઘઉં છે. હજી એવા ને એવા હજારી બેરલમાં કઈ થાય નહીં. પરવા લીધા હતા એ બાચકા જ હતા. ખાવામાં જ રાખ્યા. આયા લીલું બેન આગળ તો બાચકા જ રાખ્યા ને બેરલમાં નહોતા ભર્યા. એટલે ખાઈ લે હું તો નવા આવી જાય. ધીરે ધીરે ખાજો. ધીરે ધીરે ખાજો.
ઘઉં ઓછા ખવાય. બાજરો એક જાજરનું હોય. કેટલો છે? એટલો જ કાઢી દીધું. લીધો આ બેલમાં નથી. આ બધા કાઢના જ ભર્યા. હા તો પછી કોણ ના હે હાય હું તો કહેવા માંગી બાજરો હે બાજરો. ના ના હવે બધું બાજરો હોય. આપણે બાજરો પરવા લીધો હતો અને ઘઉં તો આગલા વર્ષના હતા. હવે બે એટલા જ ના રહ્યા. બે લેવા જોઈએ. સ્ટોક કરવો જોઈએ. હા ઓલી શાક છે એક ડોલ વાળા નાખીને રાજગરની શાક નાખતા જાય. હા આમ બકાલાને છાંટલા કરો. હા છટા એમને છે ખાટી થવા દેવાય. ઓલા પપ્પાને લઈ જવા કે ચણા ને હા બધું ઊંધેથી ન કર લઈ આજ ઊંધે લઈ આવજો તાજા તાજા છે ને બધું થોડું થોડું લઈ જાજો. એક ગોળ ને એક ઓરે લઈ રાખ્યા તા રાતા ચોર થઈ ગયા. જો આ મુઠ્ઠી એક છે તાર ખાવા લઈ લે. બીજા નહીં આવે. ઉપર કઈ બેન હોય બપોર કઈને લઈ આવ્યો વધારે. આ તો સુકાઈ જાય આને મૂકી દેવાય. હેકલ પડ્યા હોય તો ખાવા થાય. લાવો થોડી કોરી નહીં નાખો. મોટી છે ને સેવ બનાવી લઈ ને ગાંઠિયાનું ચડી ગયું ગાંઠિયા બનાવ પછી સેવ બરોબર એમનું ગાંઠી કરી તાલ નથી કઈ આટા લૂસ છે પટક પટક થાય ને. ઝાડો લઈ આવી. હા સારું થઈ ગયું. બકડીઓને આમ નથી તો ઓલું આમ લઈ ગયું. ના ભાઈ ગાંઠિયા તો અહીંયા હતું કઈ બહુ જ ખાધો ખાતો તે આ તમને ગાંઠિયાને કેટલો ભર્યો હોય ભાઈ જ ખૂટાડે. રસાણ કાંઈ ખાવાવાળો છે ને. વાત નથી ગઈ. છેલ્લે ઘી વધુ નહીં આવે મોરથી ના ખાય પછી ઘી વધુ નહીં છેલ્લે છેલ્લે લેવાનું હોય નિરાતે. બીજું લઈ આવું ઓલું. હા ચમચો કે કંઈક આમ કરી દો ને. નાખ્યો છે કઈ આમાં. હા ઠીક છે તમે મીઠું નાખ્યો. ગાંઠિયા બનાવી લીધા ને હવે સેવ બને છે ખાલી પતરીમાં ફેરવાય અને લોટમાં ફેરવાય. આમાં આપણે ચટણી અજમા કે એવું ના નાખીએ. અજમા તો આમાંથી નીહરે જ નહીં જોકે. અને અજમા સેવ બનાવી સેવ ખાલી મોરી છે. મીઠું અને હળદર પીરી થાય ને એવા ચટણી કે કંઈ નહીં. હા એટલે મોરી તીખે મોરી હો મીઠું તો જોઈએ હું તો ના ભાવે. અને પાછી આ હેલી એવી છે જો આ ઊનો એક ઘાણો થતો અને બે ઘાણા થાય. ચા પાણી પી હે ને પરબત કાકા ચામાં ભરી ગયા હે અને પરબત કાકા હમણાં હે ને પ્રયાગરાજ નાઈ આવ્યા હમણાં પ્રયાગરાજ. પ્રયાગરાજ અમારા જઈએ. ચાર પરિવારમાં પર્વતમાં મેં તો અને બધા જાતા જાજો. અમાર બધા ખાટો નાઈ આવ્યા નથી તમે સ્નાન કર્યું પગે લાગી લઈ. તમારે હટન સ્નાન કર્યું પણ ઈ લાવ વધે નહીં. વધે ને અમાર પાસે જ જવું પડે. વધે ને જવું પડે. બધે જવું પડે વાત સાચી પણ હમણાં જ ગયા હતા 2-4 દિવસથી આવ્યા ને એ નાઈ આવ્યા કુંભમાં. 7 જન્મ સુધી હાથ જન્મ સુધી પુણ્ય નો પહેરું રહે, તાર પહેરું રહે. એટલે હાથ પેટી સુધી જવાનું જ નહીં. લાવ. જવાનું નહીં. અમાર હું હાથ એક જઈ આવ્યો એટલે હા, હાથ હાલી પેટી ગયા. આમ જો હાથ પેટી સુધી જળવા હે. ઈ તો જાળવે તો ઈ નહીં. ભાઈ ઈ તો હમણાં જવાના બીજા આ લક્ષ્મણ ને કિશન ને કુલ્લુ મનાલી જાય બાકી ઈની ફરજિયાત જવાની જોજો ને મેક્સિકો. મેક્સિકો જાય. સાચી વાત. ઈ કઈ ગંગામાં કઈ હમણાં નહીં આવ્યા હે અને હમણાં જો જીરું બીરું એની એક વાટ કરી લીધો જીરું ઉપાડીને વરી ક્યાંક પતકે થાય હાલો હમણાં જાઉં હવે જાઉં. સીધી ડાયરેક્ટ વિદેશની ટૂર. દબાઈ કે દબોય નહીં દબોય તો ઈ આ બધું ઓલું હોય બધું માસ. દબોય ને પ્યોર સંસ્કૃતિ હોય ને ત્યાં જવું. કામ થઈ ગયા ઓલા. કામ થાય તમારે. તારો દીકરાનું નરસિંહભાઈનું કઈ ઠેકાણું હોય નહીં અને મને બરોબર રવાડી ચડાવી દીધો. બરબતને રવાડી ચડાવી દીધો બિચારો. હાલો નાસ્તામાં ગાંઠિયા સેવ મમરી એ થઈ ગયું હે મમરી તો જો કે હતી ખાલી તરવાની જ હતી. મમરા વઘારવાનું છે હવે હવે મમરા વઘારવાના હે અને અમારા આગળ મહેમાન આવ્યા હે. જેણે કહું ના મહેમાન તમે બધા ઓળખતા આવ્યા હો તમે ઓળખતા જ હો અને- જાણવો મુલાકાત કરાવી બોલકા બેને બહુ કહેવાય. વાતુડા બેન હેલો વાતુડા બેન છે અમારા. પ્રિયલ બેન આવ્યા છે અમારે કા બેન લીલુબેન ને આધું ના ખાઈમાં દાદર વડામાં આવ્યા ને એના ઘરે આવી છે
મજામાં ને કાલ રવિવાર સુધી રોકા હે હા હાચી ડી મેળ છે કાલ રવિવાર હે આગળ પલક આવતી રહે શનિવાર હે એટલે જો બસ હવે અડધી કલાકમાં લઈ હે અરે વાહ એનો ભણવાનો લઈ આવી જતા હા ભણવાનું સામાન બધું જો આવી રહ્યું બધું લઈ આવી ગમે હાલો આને બધો નાસ્તો બનાવવાનો હતો એ બની ગયો જય શ્રી બપોરે કૃષ્ણ. બનાવવાના. બેને આપશે રે. આ બધા પેકિંગ જય શ્રી કૃષ્ણ હાલો અમારે બપોરા કરવા હે બાપુ ગયા હે ગામમાં અને આમ જો કાલ હું બ્લોગમાં હોય હું એકલી મામા ને આવી તૈયો ને કે માં હું રોકાયો મેં હાલો બાપુ આવી જજો આવી ગઈ? ઓ હા એ નોતરામાં આવતા રહીએ ખાઈને હાલો અમારે હવે ખાવું છે અમે બપોર કરી લઈ નોતરામાં વહેલું હોય ખાવાનું 11:30 વાગે ખાવા દઈ આઈનો નાસ્તો હા ગાજર ને ચણા ને ગાજર ચણા ઠેકેલા રૂંઢાના 4 વાગ્યા હે અને આને છે ને બપોરમાં નાસ્તાનું બધું હાલતું હતું બનાવી લીધું ને બધું પેકિંગ કરી લીધું છે કે હજી કંઈ બાકી છે પેકિંગ બધું થઈ ગયું ચટણી બનાવી દે હા લસણ લહણવાળી ચટણી આ તો આપણે ઉકલે નહીં ને ખાંડીને બનાવી હોય ને હા ઓઈલ પારી બને હા, એને એ બધું હાલે છે ને મારે એક ભાઈ છે ને હજી માંડવી જોખવા આવે છે ગીરના તેમાં નિશાળે ઊભા થઈને છે ને લેવા જવા હે ટૂંકમાં ઘર નથી જોયું ગામતા જોયું હે એ પિયુ આ આવતા એક વાત કહું એ દવા વાળી હે દવા વાળી હે નીતાને વાવડ ધ્યાનથી કે મોહી આવ્યા હોય તો મને ભેરા થાય કાલ વહી રહે ને હાલો આપણે છે ને માંડવી જોખાઈ ગઈ હું તો છે ને હાવ બહુ જ છેટી રહેતી હતી પડખે નથી જતી તો એ છે ને એવું લાગે કે હળદી થઈ જાય બાપુને મોં બાંધે એ ભાઈ જો ટ્રેક્ટર લઈને ભરવા આવ્યા હતા ટ્રેક્ટર જ લેતા આવ્યા હતા ટૂંકમાં અને એ છે ને કાયમ વેડિયા જોઈને એને અમારા ગાજરના વેલા જોતા હતા જો અહીંયા વેલા તોડી રાખ્યા એ લીલુબેનને લઈ જવાનું છે દાત્રાને આ વેલા ગાજો એ લીલુબેન હાટું માએ બાંધી રાખ્યા હતા ને તો આ ભાઈ કે એને લઈ જાવ ભાઈને એને વેલા માં તોડવા ગયા ને આપણે આ ઉધરી ગયા હો જરિયા આપણે આ ચાનો મસાલો હતો ને અસલ ઉછળી ગયો ને મારે છે ને 5:30 વાગ્યા પણ ભેંગ દોઈ લેવી તો સવારે પાછી વહેલી દોવાય ભાઈ મળવા જવું ને તે બેન છે ને પીયું બેન હુતા ફોનમાં જોઈ હા અમને વિડિયો ઉતારવા દો હા ઉતારો લ્યો મારે છે ને નાનીમાં ગયા છે આ ભાઈ હાટું વહેલા લેવા વાંચી હાલો આપણે દેખાડી અને પીયુબેન વિડીયો શૂટિંગ કરે કે અમને વિડીયો શૂટિંગ કરવા દો કા બેન ઢીલું લઈ જતા મજા આવે જોતા ટીલુડો હાવ ને આમાં પીયું જેવું છે પટ્યું કાઢવી જોઈએ ને આ ટીલુડાને આપણે છોડીને એટલે તરત ભાગવા માંડે કેમેરા ઓહ માય દાંતેનું લગાવી દીધું જો નાની માં દાંતેનું લાગી ગયું નાની માં દાંતેડું લઈ જો તમારા હાટું છે ને વેલા વાઢીમાં ભારી રાખી ને આ ભાઈ બી લેવા આવ્યા ને એને વેલા દેવા છે જો આ ગાજર ને બેન ગાજર અવડાવના થાય ને તાર નાના લઈ અને જો આવ્યા આની દાંતેડું છે ને નાની મેં લગાવી લીધું ઈ તો જીરીક જ લાગ્યું ઈ તો આયલા રાખે કાબે હા એવું તો લાગ્યા જો આ ટીલુડો હે ને બેન પલકે છોડ્યો ને તો મારે વાહે થાતો હતો હા આજે પલક અમને ગમે યા લઈ જાય હા અમારે વાહે વાહે જવાનું પલક ની હા બેન જેને ના હાવ રાજા કુંભ ના હોય હા રાણી હોય એવી રીતના હા આપણે પલક ને તોડી લીધા જો જા વાઢી લીધા ભાઈ બી લેવા આવ્યા ને માંડવી નો ઈ વેલાય લઈ જાય ગાજર ખાહે ને આપણે કાયમ સંભાળીએ કાબે હા. નહીં સંભાળીએ ને બેન હા હાલો હાલો જાઓ તો જોજો પડી હશે ને આ ફૂલડા છે ને ટીયુ બેન અમારા ફૂલડા છે ને એને એવું ગમે ટીલુડું એ છે ને હુકાઈ ગયા હવે આને બી રાખી પાછા પરવા વાવવાના અને જો એને છૂટવું હે છોડો એને ટીલુડા ને છોડો આગળ છોડ્યું તો
જાટી નો મરવા જો બટકો ભરીએ હવે તમારો મારે પકડવાનું ને તમારે બેને બ્લોગમાં ઉતારવાનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું હે અને અમારે પીયુ બેન ને હવે વિડીયો ઉતારો હું ઉતારવું બેન તમારે અમારે ઉતાર વિડીયો તો ઉતરતો નતો તો અહીંયાનો. હે આયા સ્પેશિયલ વાત ખબર પડી આપણે આગળ હોતી બોલ્યા ને એ વિડિયો બંધ હતો તમે આંગળી તેડી પલક એની બધો વિડીયો તો શૂટિંગ થયું નતું જ્યાં આમ કયું ની રમતી હતી ને હું વિડીયો ઉતારતી હતી વિડીયો તાના આમાં જોઉં તા બંધ ના બેન જજો બેન પડી દીકરી પડી જાય એ માં હવે એક રાશિની હે પણ બે હા હરખ્યું હે ના ચાલુ કર છે ને હવે ચાલુ છે હવે ચાલ હજી એકવાર આમ ઉછળે હા ના હવે ફેરવું જો આમ ફેરવું અલગ જાતનું એ આવો હાથ એ હાથ હો ધ્યાન રાખજે પગ ને ભૂટકી જાય તો હાલ હવે ઉછળે તું મને પકડી લે જરા તાર મને પકડવાની એ ઉને ધીંગાણા કરવા જો તમારે ભેગા જરા માંડવી ભરાઈ ગઈ ટ્રેક્ટરમાં ને એ ભાઈ બધા બેઠા છે જે